સુપ્રભાતમ મિત્રો, આજે આપણે ધોરણ 7માં MCQ વિશે ભણીશું. તમને મુખ્ય જે મેઇન એક્ઝામ હશે એમાં 60 માર્ક્સના MCQ પૂછાવાના છે. એ 60 માર્ક્સના MCQ કેવી રીતે તૈયાર કરવાના એના વિશે આપણે શીખીશું. બરાબર છે. પહેલું ચેપ્ટર વંદનાના MCQ કયા કયા છે એ વિશે હું તમને પહેલાં સમજાવીશ. બરાબર છે. તમે ધ્યાનથી સાંભળજો અને જોજો. બરાબર છે. પહેલું જુઓ, બહુ વિકલ્પો MCQ. તમને હું જે મોકલું છું PDF MCQ એમાંથી જ તૈયાર કરવાના છે. બરાબર છે. હવે પહેલું જુઓ, વંદના ચેપ્ટરમાંથી છે. કા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા. એનો મિનિંગ શું થાય કે કઈ દેવી બધામાં વિદ્યારૂપે રહેલી છે. તો કઈ દેવી આવશે વિદ્યાર્થી મિત્રો? શારદા દેવી. શારદા એટલે કોણ? સરસ્વતી દેવી. સરસ્વતી દેવી આપણને વિદ્યા આપે છે, એટલે પહેલાંનો આન્સર શું આવશે? શારદા દેવી. બરાબર છે. હવે બીજો જોઈએ, સરસ્વતી દેવી સર્વભૂતેષુ કેન રૂપેણ સંસ્થિતા. સરસ્વતી દેવી કયા રૂપે બધામાં રહેલી છે? બરાબર છે. તો સરસ્વતી દેવી આપણને શું આપે છે? વિદ્યા. તો કયા રૂપમાં રહેલી છે? તો વિદ્યા રૂપેણ સંસ્થિતા. બરાબર છે. હવે 3 જોઈએ, સરસ્વતી દેવી કુત્ર વિદ્યારૂપેણ સંસ્થિતા. સરસ્વતી ક્યાં વિદ્યારૂપે રહેલી છે? ક્યાં આગળ? તો સર્વભૂતેષુ એટલે બધા જ માણસોમાં, પ્રાણીઓમાં, બધામાં વિદ્યારૂપે રહેલી છે. એટલે સરસ્વતી દેવી ક્યાં વિદ્યારૂપે રહેલી છે? તો સર્વભૂતેષુ. બરાબર છે. હવે ચોથો જુઓ, ભગવતઃ કૃપા મૂકમ કીદૃશમ કરોતિ. બરાબર છે. ભગવાનની કૃપા, જે મૂંગો હોય એને શું કરે છે? બરાબર છે. તો શું કરે છે? બોલતો કરે છે. વાચાલમ એટલે કે બોલતો કરે છે. તો ભગવાનની કૃપા હોય તો જે મૂંગો વ્યક્તિ હોય એ કેવો થઈ જાય છે? વાચાલમ એટલે કે બોલતો થઈ જાય છે. બરાબર છે. હવે 6 નંબર જોઈએ, ભગવતઃ કૃપા કમ ગિરિ લંઘયતે. જો ભગવાનની કૃપા હોય તો અપંગ માણસ, બરાબર છે, કોણ પર્વત ક્રોસ કરી શકે છે? કોણ પર્વત ચડી શકે છે? તો કોણ પર્વત ચડી શકે છે? ઓકે, આ પણ રોંગ આવશે. બરાબર છે. તો કયો રાઈટ આવશે વિદ્યાર્થી મિત્રો? સી. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, ભગવતઃ કૃપા કમ ગિરિમ લંઘયતે. ઓકે, તો ભગવાનની કૃપા કોને પર્વત ઓળંગાવે છે? તો પંગુમ એટલે કે જે અપંગ હોય તે. બરાબર છે. હવે 6 નંબરનો 7મા નંબરનો જોઈશું. હવે ભગવતઃ કૃપા પંગુમ કિમ લંઘયતે. ભગવાનની કૃપા જે લંગડો વ્યક્તિ છે એને શું ઓળંગાવે છે? તો પર્વત. તો કયો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો? સી. બરાબર છે, ગિરિમ. ઓકે. હવે 8મા નંબરનો, યા દેવી શ્લોકમાં કયા દેવીની સ્તુતિ કરવામાં આવી છે? તો કયા દેવીની સ્તુતિ કરવામાં આવી છે? યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. એટલે આમાં કયા દેવીની વાત કરેલી છે? વિદ્યા. વિદ્યા એટલે કયા દેવી? સરસ્વતી દેવી. તો શું આવશે આન્સર? 6નો A. એટલે 8નો A. હવે 9 નંબરમાં જઈશું, દેવી સરસ્વતી કયા સ્વરૂપે બધા જ પ્રાણીઓમાં રહેલી છે? તો કયા બધા પ્રાણીઓમાં રહેલી છે? કયા સ્વરૂપે? તો વિદ્યાના સ્વરૂપમાં. બરાબર છે. હવે જોઈએ આગળ, કઈ દેવી સર્વ પ્રાણીઓમાં વિદ્યા સ્વરૂપે રહેલી છે? તો દેવી સરસ્વતી. વિદ્યા આવે એટલે તમારે દેવી સરસ્વતી યાદ રાખવાના. વંદના પાઠના બીજા શ્લોકમાં કોની સ્તુતિ કરવામાં આવી છે? બરાબર છે. તમે બીજો શ્લોક જોજો, પઠામી સંસ્કૃતમ. બરાબર છે. એટલે સંસ્કૃત ભાષાની સ્તુતિ કરવામાં આવી છે. મુકમ કરોતુ શુભમ કરોતુ શ્લોકમાં કોની સ્તુતિ કરવામાં આવી છે? શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા. બરાબર છે. એટલે દીવાની જ્યોતની સ્તુતિ કરવામાં આવી છે. કોની સ્તુતિ કરવામાં આવેલી છે? દીવાની જ્યોતની. હવે જો 13મો MCQ, કવિ શુભ, કલ્યાણ, આરોગ્ય અને ધન સંપત્તિ કોની પાસે માગે છે? તો કોની પાસે માગે છે?
શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા. બરાબર છે. તો કોની જોડે માગે છે? તો દીવાની જ્યોત પાસે, એટલે કે બી. હવે 14મો જોઈશું. કવિ શાનો વિનાશ કરવા માટે દીવાની જ્યોતની સ્તુતિ કરે છે? કેમ દીવાની જ્યોતની સ્તુતિ કરવામાં આવે છે? આપણે પણ સવાર સાંજ ભગવાનના દીવા કરીએ છીએ ને, તો શા માટે? કે શત્રુને જે દુષ્ટ બુદ્ધિ હોય છે એનો નાશ થાય. બરાબર. એટલે શું આવશે 14મા MCQમાં? શત્રુની દુષ્ટ બુદ્ધિનો નાશ થાય એના માટે. બરાબર છે. 15માં પરમાત્માની કૃપા મૂંગાને કેવો બનાવે છે? જો પરમાત્માની કૃપા હોય તો મૂંગો કેવો થઈ જાય છે? બોલો વિદ્યાર્થી મિત્રો, પણ બોલકો થઈ જાય છે. બરાબર, એટલે બોલતો થઈ જાય છે. વિષ્ણુની કૃપા કોને વાચાળ બનાવે છે? કોને વાચાળ બનાવે છે? તો મૂંગાને વાચાળ બનાવે છે, એટલે કે મૂંગો બોલતો થઈ જાય છે. પરમાત્માની કૃપા કોને પર્વત ઓળંગાવે છે? તો અપંગને. બરાબર છે. મુકમ કરોતિ વાચાલમ પંગુલંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ. એટલે પરમાત્માની જો કૃપા હોય તો બોલતો જે મૂંગો હોય એ બોલતો થઈ જાય છે, અને જે અપંગ વ્યક્તિ એ પર્વત ઓળંગાવે છે. પરમાત્માની કૃપા પાંગડાને શું કરાવે છે? હવે પાંગડો એટલે હેન્ડીકેપ, જે અપંગ હોય એ શું કરાવે છે? જો પરમાત્માની કૃપા હોય તો પર્વત ઓળંગાવે છે. બરાબર છે. 19માં જુઓ. મુકમ કરોતિ શ્લોકમાં કોને વંદન કરવામાં આવે છે? તો કોને વંદન કરવામાં આવે છે? આ શ્લોકમાં ભગવાન વિષ્ણુની વાત કરવામાં આવી છે, કે જો ભગવાન વિષ્ણુની કૃપા હોય તો મૂંગો બોલતો થઈ જાય છે, અને અપંગ વ્યક્તિઓએ પર્વત ઓળંગી શકે છે. બરાબર છે. હવે થોડા એના શબ્દાર્થ જોઈ લઈશું. 20મા નંબરનો MCQ. નિત્યમ શબ્દસ્ય અર્થ કહ. નિત્યમ એનો અર્થ એ થાય છે કે નિત્યમ શબ્દનો અર્થ શું થાય છે? નિત્યમ એટલે હંમેશા. બરાબર છે. એટલે શું આન્સર આવશે? ડી. હવે 21મા નંબર. સમ્યક શબ્દસ્ય અર્થ કહ. એટલે કે સમ્યક શબ્દનો અર્થ શું થાય? તો સારી રીતે. ઓકે. વિનાશાય શબ્દસ્ય અર્થ કહ. તો શું થશે? વિનાશાય એટલે કે વિનાશ માટે. બરાબર છે. મુકમ શબ્દસ્ય અર્થ કહ. મુકમ એટલે કે મૂંગો. બરાબર છે. એટલે મૂંગાને. બરાબર છે. તો શું આવશે આન્સર? મૂંગાને. ધ્યાન કરું છું આ શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો. તો શું આવશે? ધ્યાયામી. ઓકે. હવે જો આગળ. બધા જ પ્રાણીઓમાં આ શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો. બધા જ પ્રાણીઓમાં રહેલી છે. કોણ? સરસ્વતી દેવી. કયા સ્વરૂપે? વિદ્યા સ્વરૂપે. બરાબર છે. તો 25માં કયો આન્સર આવશે? સર્વભૂતેષુ. હવે જુઓ. બોળકો આ શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો. બોળકો. બરાબર છે. તો શું આન્સર આવશે? વાચાલહ. બરાબર છે. આ બધા MCQ તમારે યાદ રાખવાના છે. હવે આપણે આગળ થોડા બીજા MCQ જોઈશું. વંદનાના અનુસારમાં જ. ઓળંગાવે છે આ શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો. એટલે કે જે અપંગ વ્યક્તિ હોય ને, કે જેને પરમાત્માની કૃપા હોય એ પર્વત ઓળંગી શકે છે. એટલે ઓળંગવાને શું કહેવાય છે? લંઘયતે. બરાબર છે. તો લંઘયતેને શું કહેવાય છે? કે ઓળંગવું. એટલે બી આન્સર આવશે. પાંગડાને આ શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો. પાંગડા. બરાબર, કે જે અપંગ છે એ, તેને સંસ્કૃત શબ્દમાં શું કહેવાય છે? પંગુમ. હવે 29મા નંબરનો. નમસ્તસ્યે નમસ્તસ્યે કાવ્ય પંક્તિ પૂર્ણામ કરા. એટલે અહીંયા જે કાવ્ય પંક્તિ છે એ પૂર્ણ કરવાની છે. બરાબર છે. નમસ્તસ્યે 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 નમો નમઃ. બરાબર છે. એટલે આમાં કયો આન્સર આવશે? છેલ્લો ડી. બરાબર છે. હવે આગળ જુઓ 30માં. હોઠોં સે ઝૂલો તુમ મેરા ગીત અમર કર દો. હવે આપણે આગળ જોઈશું. ધ્યાયામી સંસ્કૃતમ સમ્યક કાવ્ય પંક્તિ પૂર્ણા કરો. બરાબર છે. ધ્યાયામી સંસ્કૃતમ સમ્યક. તો કયું આવશે? વંદે સંસ્કૃત માતરમ. બરાબર છે. વંદે સંસ્કૃત માતરમ એટલે કે સી. શત્રુબુદ્ધિ વિનાશાય. તો કયું આવશે કાવ્ય પંક્તિ? દીપ જ્યોતિ નમોસ્તુતે.
હવે 32મા નંબરમાં યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. આમાં જો તમને શ્લોક આવડતા હશે તો જ તમે આ કાવ્ય પંક્તિ પૂર્ણ કરી શકશો. બરાબર છે. વંદનામાં તમારે આ જ MCQ તૈયાર કરવાના છે. હવે આપણે ચિત્રપદાની 1ના થોડા MCQ જોઈશું. બરાબર છે. એમાં ફક્ત તમારે બહુ વિકલ્પો જે લખેલા છે MCQ એ જ તૈયાર કરવાના છે. તો હવે આપણે એ સમજીશું. અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. હવે પહેલું છે આસનદહ શબ્દનો અર્થ જણાવો. બરાબર છે. આસનદહ. તો આસનદહ શબ્દનો અર્થ શું થશે? ખુરશી થશે. બરાબર છે. આસનદહ એટલે કે ખુરશી. હવે બીજું જોઈએ પત્રભારહ શબ્દનો અર્થ જણાવો. પત્રભારહ. બરાબર છે. તો પત્રભારને શું કહેવાય છે? ગુજરાતીમાં પેપર વેઇટ કહેવાય છે. ભ્રમણભાષઃ શબ્દનો અર્થ જણાવો. ભ્રમણભાષા એટલે કે મોબાઈલ ફોન. પર્યંક શબ્દનો અર્થ જણાવો. પર્યંક એટલે કે શું થાય? પલંગ. દંડદીપઃ શબ્દનો અર્થ જણાવો. દંડદીપ એટલે કે ટ્યુબલાઇટ. બરાબર છે. બી. ચષકઃ શબ્દનો અર્થ જણાવો. ચષકઃ એટલે કે પ્યાલો. 7મા નંબરનો દફતર થેલો શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો. તો કયો આવશે? દફતર ને બેગને આપણે શું કહેવાય છે સંસ્કૃતમાં? સ્યુત કહેવાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ તમારે MCQ માટે તૈયાર રાખવાના છે ને એ માટે તમારે શબ્દાર્થ યાદ રાખવા પડે. હવે આપણે આગળ બીજા થોડા જોઈશું. ઇસ્ત્રી શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો. ઇસ્ત્રી શબ્દ. બરાબર છે. તો ઇસ્ત્રીને સંસ્કૃતમાં શું કહેવાય છે? સમીકરહ. બરાબર છે. ઇસ્ત્રીને સંસ્કૃતમાં શું કહેવાય છે? સમીકરહ. પહાડ શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો. તો પહાડ તેને સંસ્કૃતમાં શું કહેવાય છે? પર્વતઃ. બરાબર છે. જો ઇસ્ત્રી માટે કયો શબ્દ છે? સમીકરહ. બરાબર છે. ઇસ્ત્રીને તમારે સંસ્કૃતમાં સમીકરહ કહેવાય છે અને પહાડ માટે પર્વત કહેવાય છે. આ માટે મેં તમને જે પણ શરૂઆતમાં ચિત્રપદાની 1ના અને 2ના બરાબર છે જે પણ શબ્દાર્થ લખાયા છે એ તમે મોઢે કરશો ને તો આ તમને બધા જ આવડશે. બરાબર છે. હવે સાદડી શબ્દ માટે સંસ્કૃત શબ્દ આપો. સાદડી એટલે કે જે આપણે મેટ કહીએ છીએ ઇંગ્લિશમાં, તો એનો આન્સર શું આવશે? કટહ. વૃક્ષ શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો. વૃક્ષ એટલે કે પાદપઃ. દડો શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો. દડાને સંસ્કૃતમાં શું કહેવાય છે? કંદુકઃ. તો આપણે ચિત્રપદાની પણ એમાંથી જે પણ MCQ છે એ બધા તમારે તૈયાર કરવાના રહેશે. બરાબર છે. હવે આપણે ચિત્રપદાની 2 એમાં પણ જે બહુ વિકલ્પો MCQ છે એ જ આપણે કરવાના છે. સમ્માર્જની શબ્દનો અર્થ જણાવો. સમ્માર્જની એટલે કે શું કહેવાય? કે જે આપણે ઘરમાં કચરો કાઢીએ છીએ શેનાથી કાઢીએ છીએ? ઝાડુ સાવાણી. બરાબર છે. માપિકા શબ્દનો અર્થ જણાવો. માપિકા એટલે શું થાય? ફૂટપટ્ટી. બરાબર છે. તો માપિકાનો અર્થ શું થાય છે? ફૂટપટ્ટી. પત્રપેટિકા શબ્દનો અર્થ જણાવો. પત્રપેટિકા એટલે કે ટપાલ પેટી. અગ્નિપેટિકા શબ્દનો અર્થ જણાવો. અગ્નિપેટિકા એટલે કે માચીસ. બરાબર છે. હવે સૂચિકા શબ્દનો અર્થ જણાવો. સૂચિકા એટલે કે સોય. તુલા શબ્દનો અર્થ જણાવો. તુલા એટલે કે તોલવું. બરાબર છે. હોડી શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો. હોડી માટે કયો સંસ્કૃત શબ્દ છે? નૌકા. કાગળમાં કાણા પાડવાનું સાધન શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો. કાગળમાં શેનાથી કાણું પાડવામાં આવે છે? પંચ. અને પંચને શું કહેવાય છે સંસ્કૃતમાં? રંધ્રિકા. બરાબર છે. સ્ટેપલર શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો. તો સ્ટેપલરને સંસ્કૃતમાં શું કહેવાય છે? યોજિની કહેવાય છે. ખિસકોલી શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો. તો ખિસકોલીને સંસ્કૃતમાં શું કહેવાય છે? વૃક્ષશાયિકા. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ MCQ તમારે તૈયાર કરવાના. હવે આપણે આગળ જ ચિત્રપદાની 1ના થોડા MCQ જોઈશું. પરંતુ એ પહેલાં અત્યાર સુધી મેં જે પણ તૈયાર કરાયેલું છે એ તમે જોતા રહેશો. બરાબર છે. હવે આપણે ચિત્રપદાની 2ના 2 MCQ બાકી છે એ જોઈશું અને ત્યારબાદ આપણે ચિત્રપદાની 3ના MCQ જોઈશું. નિસરણી શબ્દ માટે સંસ્કૃત શબ્દ આપો. નિસરણી શબ્દ માટે સંસ્કૃત શબ્દ આપો. તો કયો સંસ્કૃત શબ્દ આવશે?
નિશ્રેણીઃ બરાબર છે. જપમાળા શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો. તો જપમાળાને સંસ્કૃતમાં શું કહેવાય છે? જપમાલા જ કહેવાય છે, જે આપણે માળા કરીએ છીએ ને ભગવાનની એ. હવે ચિત્રપદાની 3 એમાં પણ તમારે બહુ વિકલ્પો MCQ જે લખ્યા છે એ જ તૈયાર કરવાના છે. બરાબર છે. એમાં પહેલો MCQ જુઓ, યુતકમ શબ્દનો અર્થ જણાવો. યુતકમ બરાબર છે, એનો અર્થ શું થાય છે? ખમીસ, શર્ટ. અર્ગલમ શબ્દનો અર્થ જણાવો. અર્ગલમ બરાબર છે, તો એનો અર્થ શું થશે? સ્ટોપર થશે. આમ્રફલમ બરાબર છે, આ બધું મેં તમને સમજાયેલું છે. આમ્રફલમ શબ્દનો અર્થ જણાવો. આમ્ર એટલે કે મેંગો, એટલે શું થશે આન્સર? કેરી. બરાબર છે. દ્વારમ શબ્દનો અર્થ જણાવો. દ્વાર એટલે કે બારણું. ફેનકમ શબ્દનો અર્થ જણાવો. ફેનકમ એટલે કે સાબુ. ઓકે. ગૃહમ, ગૃહમ એટલે શું થાય? ઘર. બરાબર છે. પાંદડું શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો. તો પાંદડાને સંસ્કૃતમાં શું કહેવાય છે? પર્ણમ કહેવામાં આવે છે. ચશ્મા શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો. તો શું કહેવાય છે ચશ્માને સંસ્કૃતમાં? ઉપનેત્રમ. ઓકે. પંખો શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો. પંખાને સંસ્કૃતમાં શું કહેવાય છે? વ્યજનમ કહેવાય છે. કાંસકો શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો. તો કાંસકાને સંસ્કૃતમાં શું કહેવાય છે? કંકતમ. કોમ્પ્યુટર શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો. શું કહેવાય છે એને? સંગણકમ. બારી શબ્દ માટે સંસ્કૃત શબ્દ ઓળખાવો. તો શું કહેવાય છે બારીને? વાતાયનમ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે વંદના અને ચિત્રપદાની 1, 2 અને 3ના જેટલા પણ MCQ જોઈ ગયા એ બધા તમારે રીડ કરવાના છે, લખવાના નથી. ઓકે. અને રીડ કરીને એમાં જે પણ કંઈ કન્ફ્યુઝન લાગે એ તમારે મને ફોન કરીને કોલ કરવાનો છે. ઓકે.